નમસ્કાર. ચલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. ક્યારે વિચાર્યું છે કે જ્યારે વીજળી કોઈ પ્રવાહીમાંથી પસાર થાય ત્યારે શું થતું હશે? ચલો વિદ્યુત પ્રવાહની આ અદ્ભુત રાસાયણિક અસરોને જરા ડિટેલમાં સમજીએ. આ વાત તો આપણે બધાએ સાંભળી જ છે ખરું ને કે ભાઈ ભીના હાથે સ્વિચને ના અડતા. પણ કેમ? આ નાનકડી લાગતી સલામતી ચેતવણી પાછળ એક મોટું વિજ્ઞાન છુપાયેલું છે. ચાલો આજે એને જરા ખોલીને જોઈએ. તો આપણી આખી આ વાતની શરૂઆત એ જ સવાલથી થાય છે, શું પ્રવાહી પદાર્થોમાંથી ખરેખર કરંટ પસાર થઈ શકે છે? ચાલો આ રોજિંદી ચેતવણીને એક વૈજ્ઞાનિક પ્રયોગ બનાવી દઈએ. હવે આગળ વધીએ એ પહેલાં બે શબ્દો ફટાફટ સમજી લઈએ: સુવાહક અને મંદવાહક. સુવાહકો એટલે કે કંડક્ટર્સ, જેમ કે તાંબુ કે એલ્યુમિનિયમ, એમાંથી વીજળી આરામથી પસાર થઈ જાય. અને મંદવાહકો એટલે કે ઇન્સ્યુલેટર્સ, જેમ કે રબર કે પ્લાસ્ટિક, એ વીજળીને રોકે છે. પણ આ બધી વાત તો થઈ ઘન પદાર્થોની. પ્રવાહીઓનું શું? ચાલો હવે આવે છે અસલી મજા. આપણે એક સિમ્પલ પ્રવૃત્તિ કરીશું અને ચેક કરીશું કે આપણા રસોડામાં જ મળતો લીંબુનો રસ, એમાંથી કરંટ પસાર થાય છે કે નહીં. તો જુઓ, આપણે અહીં એક સરળ ટેસ્ટર બનાવ્યું છે. એક બેટરી, એક નાનો બલ્બ અને બે ખુલ્લા છેડાવાળા તાર છે. હવે આ સર્કિટને પૂરી કરવા માટે આપણે આ બંને છેડાને લીંબુના રસમાં ડૂબાડીશું. હા, પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે આ બંને છેડા એકબીજાને અડે નહીં. અને જુઓ, બલ્બ જલી ગયો. આનો સીધો મતલબ એ થયો કે લીંબુના રસે સર્કિટ પૂરી કરી દીધી, એમાંથી કરંટ પસાર થયો. તો સાબિત થઈ ગયું, લીંબુનો રસ વીજળીનો સુવાહક છે. સારું, એ તો સમજાયું. પણ મનમાં એક સવાલ થાય. માની લો કે કોઈ પ્રવાહીમાંથી કરંટ તો પસાર થતો હોય, પણ એટલો ઓછો, એટલો નબળો હોય કે આપણો આ નાનો બલ્બ સળગી જ ન શકે. તો શું? વિજ્ઞાન પાસે આનો પણ જવાબ છે. જો કેટલો પણ નબળો કરંટ હોય ને, એ પોતાની આસપાસ એક ચુંબકીય ક્ષેત્ર તો બનાવે જ છે. અને આ અસરને પકડવા માટે આપણે વાપરી શકીએ છીએ એક ચુંબકીય સોય. કરંટ પસાર થતાં જ સોયમાં જે સહેજ પણ હલચલ થાય, એના પરથી ખબર પડી જાય કે કરંટ છે. આ બલ્બ કરતાં પણ વધારે સંવેદનશીલ ટેસ્ટર કહેવાય. હવે પાછા ફરીએ આપણા પેલા મૂળ સવાલ પર. ભીના હાથે સ્વિચને કેમ ન અડાય? જુઓ, આપણા નળમાં જે પાણી આવે છે ને, એમાં કુદરતી રીતે જ ઘણા બધા ક્ષારો એટલે કે સોલ્ટ્સ ઓગળેલા હોય છે. અને આ જ ક્ષાર પાણીને વીજળી માટે સુવાહક બનાવે છે. જ્યારે નિસ્યંદિત પાણી એટલે કે એકદમ શુદ્ધ પાણી, જેમાં કોઈ ક્ષાર ન હોય, એ તો વીજળીનું મંદવાહક છે. બસ આ જ કારણ છે કે ભીના હાથે વીજળીના ઉપકરણોને અડકવું ખતરનાક બની શકે છે. અત્યાર સુધી આપણે એ જોયું કે કયા પ્રવાહી કરંટ પસાર કરે છે અને કયા નથી કરતા. પણ હવે જરા ઊંડા ઉતરીએ. જ્યારે કોઈ પ્રવાહીમાંથી કરંટ પસાર થાય છે, ત્યારે એની અંદર બરાબર થાય છે શું? આગળ વધીએ એ પહેલાં એક શબ્દ સમજી લઈએ: ઇલેક્ટ્રોડ્સ. બહુ સિમ્પલ છે. આ એ સળિયા કે પ્લેટ છે જે બેટરી સાથે જોડાયેલા હોય છે અને જેને આપણે પ્રવાહીમાં ડૂબાડીએ છીએ. વાત છે છેક 1800ની સાલની. વિલિયમ નિકોલસન નામના એક વૈજ્ઞાનિકે બતાવ્યું કે જો પાણીમાં ઇલેક્ટ્રોડ્સ ડૂબાડીને તેમાંથી કરંટ પસાર કરવામાં આવે તો કંઈક જાદુઈ જેવું થાય છે. ચાલો જોઈએ શું થાય છે. અરે વાહ, જુઓ તો ખરા, ઇલેક્ટ્રોડ્સ પર નાના નાના પરપોટા બની રહ્યા છે. ખરેખર તો આ કરંટ પાણીને તોડી રહ્યો છે, એના મૂળ તત્વોમાં, એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુમાં. બેટરીના પ્લસ છેડા સાથે જોડાયેલા ઇલેક્ટ્રોડ પર ઓક્સિજનના પરપોટા બને છે અને માઇનસ છેડા પર હાઇડ્રોજનના. તો આના પરથી આપણે એ સમજ્યા કે જ્યારે કોઈ વાહક પ્રવાહીમાંથી વીજળી પસાર થાય ત્યારે રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે. આ અસરો કેવી હોઈ શકે? તો કે ઇલેક્ટ્રોડ્સ પર વાયુના પરપોટા બની શકે, કોઈ ધાતુ જમા થઈ શકે, અથવા તો આખા દ્રાવણનો રંગ પણ બદલાઈ શકે છે. હવે આ જે રાસાયણિક અસર છે ને, એનો એક બહુ જ જબરદસ્ત અને વ્યવહારિક ઉપયોગ પણ છે, જેને કહેવાય છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. સાદી ભાષામાં કહીએ તો ડોળ ચડાવવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા બહુ જ રસપ્રદ છે. જુઓ, આપણે શું કરીએ છીએ. પહેલાં કોપર સલ્ફેટનું એક વાદળી રંગનું દ્રાવણ લઈએ છીએ. પછી એમાં તાંબાની બે પ્લેટ ડૂબાડીએ છીએ અને એમાંથી કરંટ પસાર કરીએ છીએ. થોડીવાર પછી શું જોવા મળે છે? દ્રાવણમાંથી તાંબુ છૂટું પડે છે અને બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલી પ્લેટ પર જમા થવા લાગે છે. બસ આ જ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. એક એવી પ્રક્રિયા જેમાં કરંટની મદદથી એક ધાતુ પર બીજી ધાતુનું એકદમ પાતળું પડ ચડાવવામાં આવે છે
અહીં તાંબુ દ્રાવણમાંથી નીકળીને ઋણ ઇલેક્ટ્રોડ પર જમા થઈ રહ્યું છે. પણ આ બધી વિજ્ઞાનની વાતોનો આપણી રોજિંદી જિંદગીમાં શું ઉપયોગ? ચાલો જોઈએ. કદાચ ખ્યાલ પણ નહીં હોય, પણ ઇલેક્ટ્રોપ્લેટિંગ આપણી ચારે બાજુ છે. સાયકલનું ચમકતું હેન્ડલ જોયું છે? કે પછી બાથરૂમના નળ, કારના અમુક ભાગો? આ બધા પર જે ચમક દેખાય છે ને, એ ક્રોમિયમનું પ્લેટિંગ છે. અને એટલું જ નહીં, મોટા લોખંડના પુલોને કાટથી બચાવવા માટે પણ એના પર ઝિંકનો ઢોળ ચડાવવામાં આવે છે. આ પણ ઇલેક્ટ્રોપ્લેટિંગ છે. તો ઇલેક્ટ્રોપ્લેટિંગનો ઉપયોગ કેમ થાય છે? મુખ્યત્વે 3 કારણો છે. 1. રક્ષણ માટે, જેમ કે લોખંડને કાટથી બચાવવા. 2. શણગાર માટે, એટલે કે વસ્તુને સુંદર અને ચમકદાર બનાવવા. અને 3. ખર્ચ બચાવવા. સસ્તી ધાતુ પર સોના ચાંદી જેવી મોંઘી ધાતુનો પાતળો ઢોળ ચડાવીને એને પ્રીમિયમ લુક આપી શકાય છે. તો આજે આપણે શું સમજ્યા? 1. કે અમુક પ્રવાહી, ખાસ કરીને એસિડ બેઝ કે ક્ષારના દ્રાવણો વીજળીના સુવાહક હોય છે. 2. કે એમાંથી કરંટ પસાર થવાથી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. અને 3. કે ઇલેક્ટ્રોપ્લેટિંગ આ જ અસરનો એક બહુ જ ઉપયોગી વ્યવહારિક ઉપયોગ છે. અને હવે જતા પહેલા એક વિચારવા જેવો સવાલ. વિચારો કે જો ક્રોમિયમ એટલું જબરજસ્ત અને ચમકદાર છે, તો આપણે કારના ભાગો કે નળ આખા ક્રોમિયમના જ કેમ નથી બનાવતા? શા માટે ફક્ત ઉપર પાતળો ઢોળ ચડાવીએ છીએ? આ સવાલના જવાબમાં અર્થશાસ્ત્ર અને પદાર્થ વિજ્ઞાન બંને છુપાયેલા છે. વિચારજો આના પર.